માંગ તો અમારી જે પેલા હતી એ જ છે મુદ્દાઓ કે અમારી જમીનનું યોગ્ય વળતર આપો, કા વન ટાઈમ પેમેન્ટ અને કામને કાયમી ભાડું આપો. માંગ તો એ જ છે, પણ અત્યાર સુધી જે અમે હતા એ કોઈને કોઈ પક્ષ સાથે જો એની મદદથી જોડાયેલા નહોતા, પણ એની મદદથી આગળ ચાલી રહ્યા હતા. પણ જે આપણે ગાંધીનગર રેલીની નિષ્ફળતા જોઈ, ખેડૂતો સાથે જે જયું XYZ જે હોય એ, હવે ખેડૂતો પોતાના દમ પર આ આમરણ ઉપવાસ કરી અને એનું ન્યાય મેળવવા માટે તૈયાર છે. ખાસ જે રીતે આજે આમરણ ઉપવાસ છે તે શરૂ થયો છે, તમે પણ સમર્થનમાં આવ્યા છો પ્રતિક ઉપવાસને લઈ, અને શું કહેશો? આ ઉપવાસને લઈને આજુબાજુના બધા ગામના મોટા ભાગના જે ખેડૂતો અને જે આ થાંભલાથી અસરગ્રસ્ત લોકો છે ખાસ બધા આમાં જોડાયા છે. અને ગામની બહેનો તો જેને આવે થાંભલો આવે છે એ પણ નથી આવતો એ પણ ઘણા દિવસથી અહીંયા છે, અને આગળ જ્યાં સુધી લડત ચાલુ રહેશે ત્યાં સુધી સહકાર આપવા માટે એ જોડાયેલા જ છે બધા. બિલકુલ, તો જે પ્રકારે વાત કરીએ તો ખેડૂતો છે તે અત્યારે ખાસ મહિલાઓ છે તેમની સાથે વાત કરી. શું કહેશો, આજથી નવું આંદોલન છે શરૂ થયું છે આમરણ ઉપવાસ, શું માંગ છે અને શું અત્યારે રજૂઆત છે? અમારી માંગ તો પહેલા હતી એ જ છે કે અમારું કે જે અમારા હક છે એમને આપો, અમારા જે બજાર ભાવ છે એના પ્રમાણે અમને વળતર આપો, કાં તો પછી અમને મહિને ભાડું જે અમે નક્કી કરેલું છે એ ભાડું આપી દો. બાકી અમારી માંગ તો એને જ રહેવાની છે. અને આંદોલન પણ ચાલુ, તમે પાર્ટ 1 માં જોયું, આ પાર્ટ 2 ચાલુ થઈ ગયો છે અમારો. હજી પણ અમે પેલા ગાંધીજીના માર્ગે ચાલતા હતા, હજી ગાંધીજીના માર્ગે ચાલે, પણ જો હજી અમને આવો ન્યાય નહીં મળે અને તો અમારું આંદોલન ચાલુ રહેશે અને અમે સરદારના માર્ગે ચાલશું. કેમ કે આ સરદારનો જ ગુજરાત છે, એનું જ ગુજરાત છે અને એના જ અમે લોકો છીએ. એટલે અમે ક્યારે અમારી જીત નહીં છોડી, અમારો હક નહીં છોડી, અને અમારી જ્યાં સુધી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે બેસવા તૈયાર છીએ. અને અમારા આજુબાજુના ગામના બધા ખેડૂતો અમારી સાથે છે. આ ખેડૂતની લડત છે અને આમાં બસ ખેડૂત જ આવે, આમાં કોઈ રાજનીતિ નહીં. રાજનીતિ ઘણી રમાઈ ગઈ, હવે બસ એક ખેડૂતની જ લડત છે અને ખેડૂત માટે જ અમે લડશી. અને અમારે જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે અડેખમ રહીશી, અહીંથી ડગશી પણ નહીં. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.